કરી દીધું છે જોવો કઈ ઘટે ન આપણું ખેતર વવાય પૂજા નીચે હાલો ભાઈ પૂજાભાઈ પરવા છે ને ભાઈ આમાં 4-5 મણ નાખ્યા હતા અવારી બી એટલા પડ્યા અવાર આપણે નવી ધૂળ ભરાવી આમાં ગેળ ને ધૂળ ભરાવી ઓહો એટલે વાવેતર સારું થાય કઈ ન ઘટે કઈ ન ઘટે આમાં દવા ભેરવી દીધી છે કારણ કે દવા વિના તો કઈ થતું નથી કઢી ને પૂડા પછી આપણે તીખા પૂડાઈ બનાવવાના હે વાવણી તો ઓહો થઈ ગઈ હા દુનિયાની થઈ છો મારા વાલીડાઓ મજામાં તો સ્વાગત છે એક તમારું નવા બ્લોગની અંદર અને આજનો બ્લોગ ભાઈ એકદમ જમાવટવાળો થવાનો છે એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો આજે છે ને ભાઈ સ્પેશિયલ છે અમારા ખેડૂત મિત્રોને વાવણી જે ખેડૂતો એને જ ભાઈ એ જ સમજી શકે કે વાવણીની ખુશી કેવી હોય એક ખેડૂત માટે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે જઈએ આપણા ખેતરમાં આપણી વાડીએ અને મસ્ત મજાની વાવણી થાય એ તમને પણ વિડીયોમાં બતાવીએ. મિત્રો આ છે મારું ખેતર ને આપણે પૂગી ગયા છે વાડીએ અને બાપા જોવો જે ઉબાર છે ને કચરો એ કાઢે છે બાણકા વીણવા પડે ને ખેતર વાવવામાં નડે અને જોવો આ ટ્રેક્ટર છે આપણું આગળ અમારા કાકાનું વાવે અને પછી આપણું ખેતર વાવવાનું છે. મિત્રો મારા કાકાનું ખેતર વવાઈ ગયું છે ને હવે ખેતર વાવવાનું છે આપણું તો આપણે જઈએ છીએ બી લેવા. જો ભાઈ આપણે બી લેવાના હે દવાઈ બફા લેવાની છે ને ક્યાં ભેરવે લેવા બી આમાં દવા ભેરવી દીધી છે કારણ કે દવા વિના તો કઈ થતું નથી. જો હવે આને આમ હિલોરે નાખવાના અને આપણે વાતથી શરૂઆત કરવાની છે વાવવાની. કરી દીધું છે જોવો કઈ ઘટે ન આપણું ખેતર વવાય બી આપણે લેવા જવાના છે ઘરે ફરી પાછા કારણ કે એક વસ્તુ કરીને આપણે પુગાડવાના છે બધા બી ખેતરે ભરી અને અહીંયા છે કાઢીલ બી આપણે પરવાના બી લઈ લીધા હતા બેરલના એટલા માટે બી આપણે વેચાતા લેવા નથી પડ્યા પરવા લઈ લીધા હતા અને આ છે આપણું બાસ્કું ભરેલી ખેતરે લઈ જવાનું છે. અને બીની વાત કરીએ વકલની તો જે 22 જો નહીં જે 22 નહીં જે 20 છે જો તમે કોમેન્ટ કરજો છે. સરસ મજાની વાવણી થાય છે મારા કાકા અને મારા બાપા બે વાવે છે જો કઈ ન ઘટે એવો. અને ટ્રેક્ટરમાં આપણા લક્ષ્મણભાઈ ના બેટા આતા અને રામ કાકો ને એ કઈ ઘટે નહીં મોજ છે ભાઈ. ધીમા હાવ બધા મૂક દેવા હાવ પૂજા નીચે હાલો ભાઈ પૂજાભાઈ પરવા છે ને ભાઈ આમાં 4-5 મણ નાખ્યા હતા અવારી બી એટલા પડ્યા અવાર આપણે નવી ધૂળ ભરાવી આમાં ગેળ ને ધૂળ ભરાવી ઓહો એટલે વાવેતર સારું થાય કઈ ન ઘટે કઈ ન ઘટે અને અમારે અમને જો ભાઈ જબરદસ્ત વાવણી આપણી થાય છે કઈ ઘટે નહીં ભાઈ કાકા અને મારા બાપા ને ભાઈ એવા ખુશી છે કઈ ન ઘટે જો કારણ કે વાવણી થયા એકદમ હરખી ના અમને છે ને ઢેફાની ભાઈ ફાર હતી તો એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો નો વાંધો આવ્યો ટ્રેક્ટર હાલ્યું હતું
અત્યારે મસ્ત મજાની વાવણી થાય છે. કોમેન્ટમાં કરી દેજો મસ્ત મજાની તમારે વાવણી થઈ કે નહીં. આપણા ખેતરની વાવણી થઈ ગઈ છે ને અત્યારે મારા જે બીજા કાકા છે એનું ખેતર વવા છે. આપણી વાવણી કેવી થઈ દર્શક મિત્રોને જરાક બે શબ્દ. વાવણી તો ઓહો થઈ ગઈ. હા દુનિયાની થઈ. કઈ નો ઘટે. કઈ નો ઘટે. હા 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 ધૂળ ભરાવી લીધી ને. હવ છોકરા પાર્ટી કરે છે. હાય તમને બધાને ભૂખ લાગી એવા માટે અમે નાસ્તો કરીએ છીએ. ખાવું હોય તો આવી જાવ બધાય. મિત્રો આજે અમે વાવણી કરી હતી તમને બધાને ખબર છે અને વાવણી થાય એટલે તમને આપણે ઘરમાં શું કરવાનું હોય જમવામાં એ તમને બધાને ખબર છે. તો આજે આપણે કર્યા છે પૂડા ભાઈ અને પૂડા કેવી રીતના બને છે ને એ તમને અત્યારે હું દેખાડું. તો ભાઈ આ મારી મમ્મી છે ને ભાઈ પૂડા બનાવે છે કંઈ ઘટે નો એવા અને ખાવા હોય તો બધા છે ને પૂગે જાવ ભાઈ. કઢી ને પૂડા પછી આપણે તીખા પૂડા બનાવવાના છે. જો આ પૂડા છે ને ઘરના છે અને આ છે ખીરું. ફેસ લાઇટ ઓન કરી દે. જો આ ખીરું છે આ છે આપણો પૂડો જો જો આપણા કઈ નો ઘટેવા છે ને ભાઈ પૂડા પાકે છે. અને જે વાવણી કરીને ભાઈ આ પૂડા જે ખાવાની મજા છે યાર કંઈ ઘટે નહીં.